ગાંઠિયામાં કઈ ચીજ ના ઘટે ભાઈ, કઈ ચીજ ના ઘટે. સાઈ રામ ના ગાંઠિયા એટલે એમ માનો ને કે પોણી કલાક છે વેઇટિંગ માં બેઠા છે. સાઈનાથમાં જ આવવાનું, બીજી ક્યાંય નહીં. અહીંયા સિવાય નહીં. અમે 35-40 કિલોમીટર ફોલો કરીને આવી નવાગઢ. ડેઈલી કસ્ટમર હે અમે ડેઈલી. અહીંયા ભાઈ વાર બહુ લાગે છે, વેઇટિંગ આવે થોડો. કસ્ટમર ની લાઈન જ એવડી છે. હા હે કાંઈ નો ઘટે ભાઈ. ગાંઠિયા તો સાઈનાથમાં ખાવા આવો, અવશ્ય એકવાર આવો. ગાંઠિયા બહુ સરસ બનાવે છે, બહુ સરસ ટેસ્ટ આવે છે. હા, અમે વારી ખાલી સાઈનાથમાં જ ગાંઠિયા ખાવા. પણ સાઈનાથ જેવા ગાંઠિયા નથી મળવા. નથી. છે પણ આજે આપણે એક એવી જગ્યાએ પહોંચી ગયા છીએ, કાલાવડના ધોરાજી રોડ ઉપર, એટલે કે સાઈનાથ ગાંઠિયામાં. હા ભાઈ, એટલા બધા ટેસ્ટી ગાંઠિયા બનાવે છે કે દૂર દૂરથી લોકો અહીં ગાંઠિયા ખાવા માટે આવે છે અને વેઇટિંગમાં રહેવું પડે છે, કારણ કે એટલી બધી કસ્ટમરની ગરાગી એવડી હોય છે આ ભાઈને. તો ક્યારેય પણ તમે ગાંઠિયા ખાવા માટે ન આવ્યા હોય તો એકવાર જરૂરથી આ સાઈનાથ ગાંઠિયામાં પધારજો. તો ચાલો આપણે આ ભાઈને મળીએ કે વડીલ, તમે ગાંઠિયા કસ્ટમરને ખવડાવો છો, ખૂબ જ ટેસ્ટી, એમ કહે કે સ્વાદમાં શ્રેષ્ઠ એવા ગાંઠિયા તમે ખવડાવો છો. શું તમે એવું બધું તેલ વાપરો છો, લોટ વાપરો છો, તો કસ્ટમરને કે આટલી બધી મજા આવે છે ગાંઠિયામાં? રોસ્કા લોટ વાપરી, શુદ્ધ તેલ વાપરી,
પછી આપણે સંભારો મરચા ડુંગળી ચટણી બધી વસ્તુ એકલા જ રાખી એમ ફર્સ્ટ ક્લાસ મજા આવે બીજી વાર આપણી આવે. બીજું શું શું તમે આપો છો? આપણે ચિપ્સ બનાવી ગાંઠિયા બનાવી જલેબી દહીં છાશ. બરાબર. પછી આપણે સવારે 7 વાગે ખોલી 7 થી 2 પછી 6 થી 12. બરાબર. તો આ ભાઈએ આપને કીધું કે શુદ્ધ બધી વસ્તુ ખવડાવે છે આપને, ટેસ્ટમાં બેસ્ટ અને સ્વાદમાં શ્રેષ્ઠ એવા સાઈનાથના ગાંઠિયા. તો હું તમને મિત્રો લોકેશન જણાવી દઉં કે કાલાવડના ધોરાજી રોડ ઉપર આ સાઈનાથ ગાંઠિયા આવેલું છે. ગાંઠિયા આપણે ઘણી જગ્યાએ ખાધા છે, તો આ ભાઈ એટલા બધા ટેસ્ટી ગાંઠિયા બનાવે છે. તો તમે પણ એકવાર જરૂરથી જો અહીંયા ગાંઠિયા ખાવા માટે ન આવ્યા હોય તો એકવાર જરૂરથી પધારજો. તો મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.